એક મોબાઈલને 5400 રૂપિયામાં વેચવાથી 10% ખોટ જાય છે, તો 20% નફો મેળવવા માટે આ મોબાઈલને જે છે એ કેટલી કિંમતમાં વેચવો પડે? તો પ્રોફિટ એન્ડ લોસ આધારિત જે આટલા અમુક જે છે એ દાખલાઓ હવે આપણે અહીંયા ગણીએ છીએ. એ દાખલાઓ ગણતા પહેલા આપણે અહીંયા એક સૂત્ર લખીએ છીએ. સૂત્ર આપણે યાદ રાખવાનું છે ટકાવારી માટે. અહીંયા આપણે ઉપર લખીશું એક સંખ્યા, અહીંયા નીચે લખીશું એ જ સંખ્યાની ટકાવારી ગુણાકારની અંદર રિક્વાયર્ડ પર્સન્ટેજ, છેલ્લે અહીંયા આવશે આપણો આન્સર. આ સૂત્ર જે છે આપણને ક્યારે કામ લાગશે કે આપણને કોઈ પ્રોડક્ટ વિશે વાત કરવામાં આવે અને આપણને એવું કહેવામાં આવે કે આટલા રૂપિયામાં આ વસ્તુ વેચીએ અને આટલી ખોટ જતી હોય, એ ખોટમાંથી આપણે ડાયરેક્ટ પ્રોફિટમાં જવું હોય તો આપણે જે છે આ સૂત્રનો ઉપયોગ કરીશું. જે રકમ આપણને આપેલી છે એ રકમ આપણે ઉપર લખીશું, નીચે આપણે લખીશું એની ટકાવારી, અને છેલ્લે આપણે કઈ, જો આપણે પ્રોફિટમાંથી લોસ તરફ જવાનું છે તો અહીંયા લોસ વાળી રકમ લખીશું, અહીંયા જે છે પ્રોફિટ વાળી રકમ લખીશું. છેલ્લે અહીંયા જે છે આપણને આપણો જવાબ મળશે. કેવી રીતે લખવાની? તો કોઈ એક વસ્તુ જે છે એના પર 10% ખોટ જતી હોય તો આપણે વસ્તુ જે છે હંમેશા 100 ગણતરી કરવાની કે 100 રૂપિયાની વસ્તુ છે. જો એ વસ્તુની કિંમત 100 રૂપિયા હોય અને આપણને એવું કહેવામાં આવે કે 10% ખોટ જાય છે તો 100 રૂપિયાની વસ્તુ જે છે અહીંયા 90 થઈ જશે. તો નીચે ફેક્ટર લખવાના છે 90. જો આપણને એવું કહેવામાં આવે કે એ વસ્તુ પર 25%નો પ્રોફિટ થાય છે આપણને, તો 25 એટલે કે 100 રૂપિયાની તમે વસ્તુ લાવો છો અને 25 રૂપિયા જે છે 25% તમને પ્રોફિટ મળે છે, તો 100 ના થશે 125, તો નીચે લખાશે 125. તો આ સૂત્ર જે છે નોટ કરવાનું, અને આ સૂત્રના આધારે હવે આવનારા દાખલાઓ આપણે ગણીએ છીએ. ઉદાહરણ તરીકે દાખલા નંબર 26. એક મોબાઈલ જે છે એ 5400 રૂપિયામાં વેચવાથી આપણને 10% ખોટ જાય છે. જો તેને 20% નફો મેળવવો હોય તો કેટલા રૂપિયામાં એ મોબાઈલને જે છે આપણે વેચવો પડે? આપણી પાસે એક મોબાઈલ છે, એ મોબાઈલ આપણે 5400 રૂપિયામાં વેચીએ છીએ. અત્યારે હાલ જ્યારે એને આપણે વેચીએ છીએ ત્યારે આપણને 10% ખોટ ગઈ છે. એ જ મોબાઈલને આપણે 20% નફા સાથે વેચવાનો હતો, તો એ કેટલા રૂપિયામાં આપણે વેચવો પડતો એ આપણે અહીંયા લખવાનું છે. તો રકમ આપણને આપેલી છે 5400, તો એ સંખ્યા આપણે લખીએ છીએ અહીંયા 5400. જ્યારે આ મોબાઈલને આ કિંમત સાથે આપણે વેચીએ છીએ ત્યારે આપણને 10% ખોટ ગઈ છે. એનો મતલબ એવો છે કે અહીંયા નીચે આપણે લખીશું 90. 10% ખોટ ગઈ હોવાના કારણે નીચે લખવાના 90 ગુણ્યા આ મોબાઈલ જે છે એને આપણે 20% નફા સાથે વેચવાનો હતો, તો 20% નફો એટલે 100 + 20, અહીંયા લખાશે 120. સામે આપણો ફાઇનલ આન્સર. 0 0 કેન્સલ, 9 × 54 અને 12 × 72, 7200. તો જો આપણે આ મોબાઈલને 7200 રૂપિયામાં વેચતા તો આપણને જે છે એ 20% નફો મળતો. તો ફાઇનલ જવાબ આપણો આવે છે 7200 રૂપિયા, ઓપ્શન નંબર ડી. એક સાયકલ 1440 રૂપિયામાં વેચવાથી 10% ખોટ જાય છે. 20% નફો મેળવવા માટે આ સાયકલ કેટલા રૂપિયામાં વેચવી પડે? ઓકે, તો જ્યારે આપણે આ સાયકલને 1440 રૂપિયામાં વેચીએ ત્યારે આપણને 10% ખોટ ગઈ હોવાના કારણે 100 માંથી આપણે 10 ઓછા કરી અને 90 લખીશું. જો આપણે તેને 20% નફો લેવો હોય તો 100 માં આપણે 20 ઉમેરવાના છે, એટલે 100 + 20 એટલે 120 થશે. 0 0 કેન્સલ, અહીંયા આપણે જ્યારે છેદ ઉડાડીએ જવાબ આવશે 16. 16 × 12 એટલે અહીંયા જે છે 160 અને 32. 16 × 12 આપણે કરીએ છીએ, 16 × 16 ને 16 × 32, 291. જવાબ આવે છે 1920 રૂપિયા. તો જો આ સાયકલને આપણે 1920 રૂપિયામાં વેચીએ તો આપણને જે છે 20% પ્રોફિટ થશે. સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. કોઈ વસ્તુ 7000 રૂપિયામાં વેચવાથી 16.2/3% નો નફો થાય છે, તો તેની પડતર કિંમત શોધો. અહીંયા આપણને એક પ્રોડક્ટ આપી છે, એને આપણે 7000 માં વેચીએ તો આપણને કેટલો નફો થાય એ આપણને કીધું છે. આપણે શોધવાની છે એની પડતર કિંમત, કે આ વસ્તુ આપણે કેટલા રૂપિયામાં લાવ્યા છીએ. તો સૌપ્રથમ આપણે નીચે લખીશું 7000, સોરી ઉપર લખીશું 7000. આ 7000 માં જ્યારે આ વસ્તુને વેચીએ ત્યારે આપણને નફો થાય છે, તો આ 7000 જે છે એની ટકાવારી કેટલી થાય? 16/2/3%. ટકા આપણે સૌપ્રથમ સમજીએ. અહીંયા 16 2.3%, એટલે 16 * 48 + 2 એટલે 50/3%. આ જે જવાબ આવ્યો છે એ નફો છે, જેને આપણે હજુ 100 ની અંદર ઉમેરવાનો, એટલે 100 + 50/3 એટલે 100 × 3 300 પ્લસ આ 50/3, તો જવાબ આવે છે 350/3. આ છે ટકાવારી. આ ટકાવારી આપણે લખીએ છીએ. જેમ આપણે 100 રૂપિયાની વસ્તુ લઈએ અને 20 રૂપિયા નફો થતો આપણે 120 લખતા, 100 રૂપિયાની વસ્તુ પર 10% ખોટ જાય તો આપણે 90 લખતા. એ રીતે 16.2/3% ને આપણે આ રીતે લખવા પડશે.
તો 7000 જ્યારે આપણે વેચીએ છીએ તો એ 7000 ના ટકા 350 ના છેદમાં 3 છે ગુણ્યા શું કીધું છે આપણને અહીંયા પડતર કિંમત શોધવાની છે. આપણે એના પર નફો પણ નથી જોઈતો, નુકસાન પણ નથી કરવાનું. પડતર કિંમત એની મૂળ કિંમત કેટલી હોય તો મૂળ કિંમત આપણને ખ્યાલ છે કે મૂળ કિંમતમાં આપણે લઈએ છીએ હંમેશા 100, તો અહીંયા લખવાના છે 100. 100 લખીએ તો એની મૂળ કિંમત આવી જશે. જો આપણે નફો લેવો હોય તો આપણે વધારીને લખવાના, ખોટ જોતી હોય તો ખોટ જે છે એ ઓછા કરીને લખવાના. ચલો 7000 ગુણ્યા આ છેદનો છેદ આવશે અંશમાં એટલે ઉપર 3 ગુણ્યા આ 100 ઉપર લખવાના, છેદની અંદર લખીશું 350, શૂન્ય શૂન્ય કેન્સલ, 35 દુ 70, 3 દુ 6, બાકીના બધા 1 2 3 3 શૂન્ય લગાવી દેવાના. તો આ વસ્તુ જે છે એ આપણને 6000 રૂપિયામાં પડી જશે. એટલે આની મૂળ કિંમત જે છે 6000 રૂપિયા. સાચો જવાબ જે છે અહીંયા આવે છે ઓપ્શન નંબર બી. એક ખુરશી 720 રૂપિયામાં વેચવાથી આપણને 10% ખોટ જાય છે તો તેને 960 રૂપિયામાં વેચીએ તો શું થાય? તો સૌપ્રથમ આપણને એક ખુરશી 720 રૂપિયામાં જ્યારે વેચીએ 720 રૂપિયામાં વેચીએ ત્યારે 10% ખોટ જાય છે. તો 10% ખોટ જતી હોય તો નીચે લખવાના છે 90 ગુણ્યા. હવે અહીંયા જે છે જગ્યા ખાલી રાખવાની છે કારણ કે આગળની કિંમત આપી છે 960 માં વેચીએ એટલે અહીંયા જે છે જગ્યા ખાલી રાખવાની. કેમ એ હું તમને સમજાવું છું. ઓકે ચલો આ ફાઇનલ છે. અહીંયા આપણને બે વેચાણ કિંમત આપી છે કે આપણી પાસે એક ખુરશી છે, જો આપણે એને 720 રૂપિયામાં વેચીએ તો આપણે જે છે એ આપણને 10% ખોટ ગઈ એટલે આપણે એના નીચે આ જ સંખ્યાના નીચે ટકા લખ્યા. હવે શું પૂછ્યું છે કે જો એને 960 માં આપણે વેચતા તો આપણે અહીંયા જે છે એ 960 લખવાના છે, અહીંયા 960 લખવાના નથી. અહીંયા તો લખવાની છે આપણે ટકાવારી. અહીંયા આપણને મળશે ટકાવારી, પ્રોફિટ કે લોસ ની. એટલે બે વેચાણ કિંમત, આ પ્રથમ વેચાણ કિંમત. અત્યાર સુધીના દાખલામાં જે જવાબ આવતો એ જવાબ આપણે અહીંયા લખતા, પણ અહીંયા જે છે એ વેચાણ કિંમત આપી છે અને હવે પૂછી છે ટકાવારી. તો ટકાવારી વાળી જગ્યા ખાલી રાખી અને આપણે 960 ને અહીંયા લખ્યા છે. હવે આપણે આનું સાદું રૂપ આપીએ. શૂન્ય શૂન્ય કેન્સલ, 8 9 72, 8x બરાબર 960. તો x ની વેલ્યુ જે છે એ 960 ના છેદમાં 8. અહીંયા જે જવાબ આવશે 12 96 120. તો આ જે છે ફેક્ટર ની અંદર જવાબ આવેલો છે 120. એનો મતલબ શું થયો કે 100 રૂપિયાની વસ્તુ લાવી અને આપણે 120 માં વેચતા હોઈએ તો અહીંયા આપણને 20% પ્રોફિટ થાય છે. તો જો તમે આ ખુરશીને 720 રૂપિયામાં વેચો તો તમને 10% નુકસાન જાય છે, પણ જો એને 960 રૂપિયામાં વેચવામાં આવે તો આપણને અહીંયા 20% નફો મળશે. એક ખુરશી 540 રૂપિયામાં વેચવાથી 10% ખોટ જાય છે તો 720 રૂપિયામાં વેચીએ તો શું થાય? બે વાર અહીંયા આપણને વેચાણ કિંમત આપેલી છે. પ્રથમ વેચાણ કિંમતના ટકા આપ્યા છે, બીજી વેચાણ કિંમતના ટકા શોધવાના છે. તો 540 રૂપિયામાં વેચવાથી જ્યારે 540 રૂપિયામાં વસ્તુ વેચાય ત્યારે 10% ખોટ જાય છે તો નીચે લખવાના છે 90. અહીંયા બીજી ટકાવારી ખાલી રાખવાની છે. સામે જવાબ આપેલો છે આપણને 720 રૂપિયા, તો 720 અહીંયા લખીએ. ચલો આ x ની કિંમત હવે આપણે શોધીએ. તો શૂન્ય શૂન્ય કેન્સલ, 6 6 ની સાથે x, 6x બરાબર 720. x ની કિંમત આવે છે 120. 100 રૂપિયાની વસ્તુ ખરીદી અને 120 રૂપિયામાં જ્યારે વેચાય તો અહીંયા આપણને 20% પ્રોફિટ થાય છે. તો જો આ વસ્તુ તમે 540 રૂપિયામાં વેચો તો તમને 10% ખોટ જાય છે, પણ જો તેને 720 રૂપિયામાં વેચવામાં આવે તો 20% જે છે આપણને પ્રોફિટ થશે. 5 વર્ષ પહેલા દંપતી અને 4 બાળકોની ઉંમરનો સરવાળો 120 હતો. 10 વર્ષ બાદ તેમની સરેરાશ ઉંમર કેટલી? તો અહીંયાથી શરૂ થાય છે સરેરાશ આધારિત દાખલા કે 3 વ્યક્તિઓની ઉંમર આપેલી છે આજથી 5 વર્ષ પહેલાની, અત્યારની ઉંમરની સરેરાશ શોધો, અથવા તો અત્યારે હાલ એમની ઉંમરનો સરવાળો કેટલો થાય એ શોધો, અથવા તો આવનારા 5 વર્ષ પછી એ વ્યક્તિઓની ઉંમર કેટલી થશે એ શોધો. તો જ્યારે જ્યારે આપણે સરેરાશ વાળા દાખલાની ગણતરી કરીએ ત્યારે બે વસ્તુ આપણે હંમેશા ધ્યાન રાખીશું. એક તો વ્યક્તિઓની સંખ્યા કેટલી છે અને બીજા નંબર પર તેમની ઉંમરનો સરવાળો. ચલો 5 વર્ષ પહેલા દંપતી અને 4 બાળકો, એટલે અહીંયા આપણે 3 રીતે ગણતરી કરવાની થાય. સૌપ્રથમ તો આપણે 3 સ્ટેપ લઈ લઈએ. 1 2 3. આ જે છે ફ્યુચર. હવે આગળની જે વાત આવશે એને આપણે અહીંયા લખીશું. આ છે પાસ્ટ એટલે કે ભૂતકાળની વાત, અને અહીંયા જે છે અત્યાર હાલની વાત કરીએ. હવે એક દંપતી અને 4 બાળક હોય તો કુલ વ્યક્તિ કેટલા થાય? એક દંપતી એટલે એક કપલ, 2 વ્યક્તિ અને બાકીના 4 બાળકો, એટલે કુલ કેટલા વ્યક્તિ થઈ ગયા? 6. એ જે 6 વ્યક્તિ જે છે એ ભૂતકાળમાં પણ 6 હતા, વર્તમાનમાં પણ 6 રહેવાના અને ભવિષ્યમાં પણ 6 જ રહેવાના. વ્યક્તિઓ ઓછા થવાના નથી. વ્યક્તિની સંખ્યા હંમેશા અચળ રહેશે. એટલે 6 વ્યક્તિઓ જે છે આપણે અહીંયા લખીએ કે 6, અહીંયા લખીએ છીએ પર્સન, બરાબર? અહીંયા 6,
અને અહીંયા પણ 6. ચલો વ્યક્તિઓની સંખ્યા કુલ છે 6. આજથી 5 વર્ષ પહેલા આ લોકોની ઉંમરનો સરવાળો 120 હતો. એટલે આ અત્યારથી 5 વર્ષ પહેલા એમનો જે સરવાળો એટલે કે ભૂતકાળની વાત કરી છે સરવાળો હતો 120. કેટલા લોકોની ઉંમરનો સરવાળો? 6 લોકોનો. તો આ ડેટા આપણને મળી જાય એના પરથી આપણે આ ડેટા પૂરો કરવાનો પ્રયત્ન કરીશું કે આજથી આ ગેપ કેટલો છે? 5 વર્ષનો. ચલો હવે આપણે અહીંયા ઊભા હોઈએ અને 5 વર્ષ આગળ આપણે જવાનું હોય તો આ જે સરવાળો 120 છે એ સરવાળો જ્યારે તમે અહીંયા પહોંચશો ત્યારે વધવાનો છે. કેટલો વધવાનો છે? 5 વર્ષ. પણ એ 5 વર્ષ વધવાના એક વ્યક્તિના, જેમ કે કપલ છે તો પિતા હોય તો પિતાની ઉંમર 5 વર્ષ વધે, માતાની પણ 5 વર્ષ વધે, અને ચારે ચાર બાળકોની 5 વર્ષ વધે. તો બધાની ઉંમર જે છે 5 વર્ષ વધશે. અને અહીંયા આપ્યો છે આપણને સરવાળો. આ છે સરવાળો. તો જે સરવાળો જે છે એની અંદર આપણે 5 ઉમેરવાના છે. કેટલી વાર? 6 વખત. કારણ કે 6 વ્યક્તિ છે તો 6 ગુણ્યા 5 6 પંચા 30 આમાં ઉમેરીએ તો અત્યારે હાલ આ 6 વ્યક્તિની ઉંમરનો સરવાળો થાય છે 150. ચલો હવે આગળ શું કહે છે દાખલાની અંદર? 10 વર્ષ બાદ તેમની સરેરાશ કેટલી થાય? તો અહીંયાથી આગળ હવે જવાનું 10 વર્ષ બાદ એમ. એટલે અહીંયાથી આપણે આગળ જઈએ 10 વર્ષ. તો આ જે સરવાળો છે 150 એ 150 સરવાળાની અંદર આપણે 10 વર્ષ ઉમેરવા પડશે. પણ કેટલી વાર ઉમેરવા પડશે? 6 વાર. કેમ 6 વાર? કારણ કે વ્યક્તિ કેટલા છે? 6. તો 6 ગુણ્યા 10 એટલે કુલ 60 આપણે ઉમેરીએ. 150 વત્તા 60 એટલે જવાબ આવશે 10. તો આજથી 10 વર્ષ બાદ આ 6 વ્યક્તિઓની ઉંમરનો સરવાળો થાય છે 210. પણ દાખલામાં આપણને શું પૂછ્યું છે? 10 વર્ષ બાદ તેમની સરેરાશ ઉંમર શોધો. ને સરેરાશ શું છે? સરેરાશનો મતલબ શું થાય? સરવાળો છેદમાં કુલ સંખ્યા. સરવાળો આપણી પાસે આવી ચૂક્યો છે 210 છેદમાં કુલ વ્યક્તિઓ કેટલા છે આપણી પાસે? 6. તો છેદમાં લખવાના 6. 210 તો જ્યારે 6 વડે આપણે ભાગાકાર કરીએ ત્યારે અહીંયા આગળ આપણને 3 વડે જ્યારે આપણે ભાગ ચલાવીએ તો 70 ના છેદમાં 2 70 છેદમાં 2 એટલે આવશે 35. તો અહીંયા જે જવાબ આવે છે એ છે 35. તો અહીંયા સરેરાશ ઉંમર 10 વર્ષ પછી જવાબ આવે છે 35 વર્ષ. ઓપ્શન નંબર બી. 10 વર્ષ પછી 8 બાળકોની ઉંમરનો સરવાળો 240 થશે તો 2 વર્ષ પહેલા તેમની સરેરાશ કેટલી હોય? 3 રીતે આપણે પહેલા ગણી લઈએ. 3 લાઈન દોરીએ છીએ અહીંયા. 1 2 3. અહીંયા લખીશું આપણે સરવાળો, અહીંયા લખીશું આપણે વ્યક્તિઓની સંખ્યા. આ જે છે પાસ્ટ, આ છે ફ્યુચર. ઓકે. 10 વર્ષ પછી 8 બાળકોની ઉંમરનો સરવાળો એટલે કુલ વ્યક્તિની સંખ્યા મળી ગઈ છે 8. એટલે પહેલા આપણે અહીંયા 8, અહીંયા પણ 8, અહીંયા પણ 8. 10 વર્ષ પછી એટલે અહીંયાથી આપણે આગળ વધવાનું. અત્યારની વાત ચાલે છે. અત્યારથી 10 વર્ષ પછી એટલે આ 10 વર્ષ પછી થઈ ગયા. 10 વર્ષ. ચલો આજથી 10 વર્ષ પછી 8 બાળકોની ઉંમરનો સરવાળો 240 થશે. અહીંયા સરવાળો આપી દીધો છે 240. આજથી 10 વર્ષ પછી. તો હવે આ ડેટા પરથી આ ડેટા સુધી આપણે કે આજથી 10 વર્ષ પછી જો સરવાળો 240 થતો હોય તો આપણે આમ રિટર્ન આવવું હોય પાછા તો આપણે 10 વર્ષ ઓછા કરવા પડશે. આ જે સરવાળો છે એમાં આપણે 10 વર્ષ ઓછા કરીશું તો આપણે અહીંયા પહોંચી શકવાના. કેટલી વાર ઓછા કરવા પડશે? 8 વ્યક્તિ છે તો 8 વ્યક્તિના 10 વર્ષ ઓછા કરવાના. આ 8 ગુણ્યા 10 એટલે કે આ સરવાળામાંથી આપણે 80 માઇનસ કરવાના. 240 માંથી 80 જાય તો સંખ્યા આવશે 160. તો આજે અત્યારે જે છે આ 8 લોકોની ઉંમરનો સરવાળો થાય છે 160 રૂપિયા. અરે 160 ટોટલ સરવાળો થાય છે. ચલો આગળ શું કહે છે? 2 વર્ષ પહેલા તેમની સરેરાશ કેટલી હતી? એટલે અહીંયાથી પણ 2 વર્ષ પહેલા આગળ જવાનું છે. હજુ 2 વર્ષ અગાઉની વાત કરીએ તો અહીંયાથી પણ 2 વર્ષ આગળ આવીએ આપણે. આ છે 2 વર્ષ. તો આ જે સરવાળો છે 160 એ 160 માંથી આપણે 2 વર્ષ ઓછા કરીએ તો આપણે અહીંયા આવીશું. પણ 2 વર્ષ કેટલી વાર ઓછા કરવા પડશે? 8 વખત. કારણ કે કુલ 8 વ્યક્તિઓની વાત થાય છે. 8 દુ 16 ઓછા કરીએ 144 માંથી 16 ઓછા કરીએ તો જવાબ આવે છે 144. તો આજથી 2 વર્ષ પહેલા આ 8 બાળકો જે છે એમની ઉંમરનો સરવાળો થાય છે 144. પણ દાખલામાં આપણને એમ પૂછ્યું છે કે તેમની સરેરાશ શોધો. તો આ આખો ડેટા જે છે એ આધારે આપણે સરેરાશ કાઢીએ તો કુલ સરવાળો 144, વ્યક્તિની સંખ્યા 8, 144 ના છેદમાં 8. અહીંયા જવાબ આવશે 8 × 8 = 64. તો એમની જે સરેરાશ જે આવે છે એ આવે છે 18. તો ફાઇનલ આન્સર જે છે આ દાખલાનો છે 18 વર્ષ. ઓપ્શન નંબર